वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजेस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 26મી માર્ચ 2025 બુધવાર અને એકાદશીના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અને તેનું 24મું વચનામૃત, જેમાં શ્રીજી મહારાજે અતિશય કૃપા કરી પોતાને જે ગમે છે ભક્તો સંતોને મુમુક્ષુઓ પાસે પોતાને જે કરાવવું છે, પોતાના રસ રુચિ અભિપ્રાય અને સિદ્ધાંત છે એની વાતો અતિ કૃપા કરીને સમજાવી રહ્યા છે, સંતો હરિભક્તોને કહી રહ્યા છે. મહારાજનો રાજીપો શેના ઉપર છે અને કયા હરિભક્ત અને સંતો ઉપર મહારાજને વધારે હેત થાય છે એની વાતો પણ આપણે સાંભળી. હવે મહારાજના બીજા આગળના વચનો આપણે વાંચીએ અને વળી જે હરિભક્તને વિશે જે અંગ હોય તેમાં એક અંગ સરસ હોય તે કહીએ છીએ. જે દાદા ખાચરને વિશ્વાસનો અંગ અને રાજભાઈને ત્યાગનો અંગ અને જીવુભાઈને શ્રદ્ધાનો અંગ અને લાડુભાઈને અમારી પ્રસન્નતા કરવી એ અંગ અને નિત્યાનંદ સ્વામીને અમારી પ્રસન્નતા કરવી એ અંગ અને બ્રહ્માનંદ સ્વામીને સત્સંગની મર્યાદાનો કોઈ રીતે ભંગ ન થાય એવો આગ્રહ એ અંગ અને મુક્તાનંદ સ્વામીને અમારી પ્રસન્નતા કરવી તથા અમારો વિશ્વાસ એ અંગ અને સોમલા ખાચરને સદા એક રેણીપણું એ અંગ અને ચૈતન્યાનંદ સ્વામીને એમ જે કોઈ રીતે મહારાજ પ્રસન્ન થાય એમ આપણી વચ્ચે વર્તાય તો ઠીક તે અંગ અને સ્વયં પ્રકાશાનંદ સ્વામીને નિશ્ચય થતા મહાત્મા એ અંગ અને ઠાકોર જીણાભાઈને એમ જે ભગવાન વિના બીજા પદાર્થમાં રખે મારું અંગ બંધાઈ જાય નહીં એવું અંગ અને મોટા આત્માનંદ સ્વામીને અમારા વચનનું ઉલ્લંઘન થાય નહીં એવું અંગ. એવી રીતે ઘણાક મોટેરા પરમાંશ તથા હરિભક્ત તેના અંગ કહ્યા. શ્રીજી મહારાજ હવે સામે બેઠેલા સંતો હરિભક્તો એક હરિભક્તના નામનો અને પરમાંશના નામનો ઉલ્લેખ કરી એનામાં રહેલું જે વિશિષ્ટ અંગ છે, બીજા બધા સદગુણો તો હોય પણ વિશેષ કરીને આપણે એના બોલવા ઉઠવા બેસવાની ક્રિયાની અંદર સહેજે ખ્યાલ આવી જાય કે આને ભક્તિનું અંગ છે અને જ્ઞાનનું અંગ છે અને સેવાનું અંગ છે. મહારાજે એકના અંગ કહ્યા. શરૂઆત કોનાથી કરી છે? દાદા ખાચરથી. દાદા ખાચર પણ સભામાં બિરાજમાન છે. બીજા કાઠી દરબારો પણ સભાની અંદર ઉપસ્થિત છે અને આજુબાજુના ગામડાઓના નાના મોટા હરિભક્તો પણ આવીને સભામાં બેઠા છે.
એની અંદર શ્રીજી મહારાજે પોતે દાદા ખાચરના અંગની વાત કરી. દાદા ખાચરને વિશ્વાસનું અંગ છે. મહારાજ જે કંઈ કહે એમાં 100% વિશ્વાસ. મહારાજ જે કંઈ કરે એમાં 100% વિશ્વાસ. મહારાજ કોઈ પણ આજ્ઞા કરે એમાં પણ વિશ્વાસ. વિશ્વાસનું અંગ છે આધ્યાત્મિક માર્ગમાં અતિ અગત્યનું અંગ છે. શ્રદ્ધા અને વિશ્વાસ એ જો આધ્યાત્મિક સાધનામાં આપણા હૈયામાં દ્રઢ થયા ન હોય તો વાતે વાતે મનની અંદર શંકા કુશંકા થયા કરે. કેટલીક આજ્ઞા ભગવાન કે સંત આપણા મનમાં આપણા દિમાગમાં ન બેસે એવી પણ કરે. જેવી રીતે ગુણાતીતાનંદ સ્વામીએ ભગતજી મહારાજને આજ્ઞા કરી કે આ ગિરનાર પર્વત છે કેટલાય વર્ષોથી તપ કરે છે, એને બોલાવી લાવો તો આપણે એનું કલ્યાણ કરીએ. તો ભગતજી મહારાજે એમને પોતાને સ્વામી અને સ્વામીના વચનમાં અને સ્વામીની ક્રિયામાં, સ્વામીના ઉપદેશમાં, વચનમાં બધી રીતે 100% વિશ્વાસ હતો. એટલે અમને કોઈ જાતનો તર્ક વિતર્ક ન થયો. પરંતુ જેને આજ્ઞા નથી કરી અને જેને આજ્ઞા સાંભળી એવા બીજા ઘણા બધાને મનની અંદર ગડમથલ થવા માંડી કે સ્વામી કંઈક ભાનમાં તો છે ને, આટલા મોટા સંત છે, આટલા મોટા મંદિરના મહંત છે, આટલા બધા સંતો એમના હાથ નીચે રહે છે અને ઘણા બધા મહિમાની વાતો પણ કરે છે. જેના રોમ એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડનો પરમાણુની માફક ઉડતા ફરે છે. શું એમને એટલી પણ ખબર નહીં હોય કે આટલો મોટો પર્વત અહીંયા આગળ સભા મંડપમાં ન આવે? આવા તર્ક વિતર્ક થવા લાગ્યા. ભલે વિવેક ખાતર સ્વામીને કોઈએ કંઈ કહ્યું નહીં હોય, પણ મનમાં ઘોડા સંકલ્પ વિકલ્પના ચાલુ થઈ ગયા. જ્યારે એક જ વ્યક્તિ એવી હતી કે જેને આજ્ઞા કરી હતી એવા ભગતજી મહારાજ પોતે મુઠ્ઠી વાળી ને ગિરનાર પર્વતને બોલાવવા માટે ઉપડી પડ્યા. કોઈએ રોક્યા અને કહ્યું પણ ખરું, ભગતજી સ્વામી તો બ્રહ્મ સ્થિતિમાં વર્તે છે, કયા ભાવમાં અને કયા અનુસંધાનમાં કહ્યું હોય? સ્વામી તો બોલે પણ તારે તો થોડો વિચાર કરવો જોઈએ ને. આ પર્વત ડુંગરો કોઈ દિવસ અહીંયા સભા મંડપમાં આવે ખરો? અને કદાચ આવે તો આટલા નાના સભા મંડપમાં આટલો મોટો ડુંગરો લાવીને બેસાડીશ ક્યાં? આવા શબ્દો તર્ક વિતર્કના શંકા જગાવી એવા શબ્દો કહ્યા તો પણ ભગતજીએ કહ્યું કે જુઓ, એ તો મને પણ ખબર છે ને મારા કરતા ગુણાતીતાનંદ સ્વામીને મારા કરતા આનંદ ઘણી ખબર છે પર્વત ન આવે. પણ મારે તો સેવક તરીકે, ભગત તરીકે, સત્સંગી તરીકે, ઉપાસક તરીકે ગુરુની આજ્ઞામાં, ગુરોહો આજ્ઞા અવિચારણીય, ગુરુની આજ્ઞામાં વિચાર કરવાનો હોય જ નહીં. મારે એમની આજ્ઞા પાળવી એ મારો ધર્મ છે. હું પર્વત પાસે જઈ તળેટીમાં માથું નમાવી અને કહીશ કે હે ગિરનાર દાદા, તમને જૂનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામી બોલાવે છે, એ આવશે તો સન્મુખ, બાકી હું આજ્ઞા લોપીને શા માટે વિમુખ થાવ? વિશ્વાસ. વિશ્વાસો જ્ઞાની, શૂરવીર અને પ્રીતિવાળો 4 પ્રકારના હરિભક્ત. અને મહારાજે કહ્યું કે મૃત્યુનો ડર રહેતો નથી. એ મૃત્યુથી પર થઈ જાય છે, મૃત્યુને મારી નાખે છે, મૃત્યુથી બીતા નથી. તો દાદા ખાચરને મહારાજને વિશે કેટલો બધો વિશ્વાસ હતો. ભર સભાની અંદર મહારાજ પોતે બિરાજમાન થયા હતા. સામે સંતો, હરિભક્તો, નાના મોટા ભાઈ ભાઈ બધા બેઠા હતા અને લગભગ 5-7 કિલોનું મોટું તરબૂચ લાવીને મહારાજના ચરણ કમળમાં ધર્યું
અને પછી તે સમયે તો કુલર પણ નહોતા, ફ્રીજ પણ નહોતા, વોટર જગ પણ નહોતા, પરંતુ પાણી ઠંડુ રહે એટલા માટે પાણીની બંબલી હોય. એ નીચેથી પહોળી મોટી હોય, પરંતુ ઉપરનો ભાગ છે એકદમ સાંકડો હોય કે જેને કરીને બહારનું હવામાન એની અંદર જાય નહીં. મહારાજે દાદા ખાચરને કહ્યું, દાદા ખાચર, આ ભગત આપણા માટે તરબૂચ લઈ આવ્યા છે. આ ઉનાળાના ધગધગતા તાપમાં તરબૂચ બગડી ન જાય એટલા માટે આ ભંભલીની અંદર ભરી દો. ભંભલીનું કાણું એટલું નાનું, મારા ખ્યાલથી 1 ઇંચનું વર્તુળ હશે, અને આટલું મોટું તરબૂચ અંદર નાખવું કઈ રીતે? દાદા ખાચર કોઈ જાતની શંકા કુશંકા કર્યા સિવાય ઊભા થયા અને તરબૂચ હાથમાં લઈને સભાની વચ્ચે એ ભંભલીની અંદર તરબૂચને નાખવા માટેનો પ્રયત્ન કરે. સભામાં બેઠેલા સૌ વિચાર કરવા માંડ્યા કે મહારાજે તો આજ્ઞા કરી, પરંતુ દાદા ખાચરે વિચાર કરવો જોઈએ ને કે ભંભલીના આટલા નાના બાકોડાની અંદર આટલું મોટું તરબૂચ ન જાય. એ તો મહારાજને પણ ખબર હતી અને દાદા ખાચરને પણ ખબર હતી કે મહારાજે આજ્ઞા કરી એટલે આપણે આજ્ઞા પાળવાની. વિશ્વાસ. મહારાજે કેવા કેવા પ્રસંગોની અંદર દાદા ખાચરની કસોટી કરી. મહારાજે દાદા ખાચરને આજ્ઞા કરી તો પણ દાદા ખાચરને ક્યારેય શંકા કુશંકા નથી થઈ. એટલો બધો વિશ્વાસ હતો, એટલો બધો દિવ્ય ભાવ હતો, એટલો બધો ભગવાનપણાનો ભાવ હતો. દાદા ખાચરના દરબારની અંદર, ઝૂલાની અંદર મહારાજ વચ્ચે બિરાજમાન થયા અને મહારાજના જમણા બાજુએ રાઈટ સાઈડની અંદર લાડુબા બેઠા અને ડાબી બાજુએ જીવુબા બેઠા. મહારાજે કહ્યું કે બહુ ગરમી બહુ લાગે છે, તમે દાદા ખાચર એક કામ કરો, આ હિંચકાની દોરી લઈને ઉભા ઉભા હિંચકાવો, અમને ઝૂલો નાખો. અને મહારાજની મૂર્તિને ધારીને દર્શન કરતા કરતા આનંદ વિભોર થઈને મહારાજને ઝૂલામાં ઝૂલાવ્યા. પોતાની સગી 2 બહેનો, મહારાજ પણ યુવાન, બંને બહેનો પણ યુવાન, પણ આ ચરિત્રની અંદર લેશ માત્ર પણ અભાવ કે અવગુણ નથી આવ્યો. કોઈ ઈર્ષાળુ, અજ્ઞાની, અબૂધ એવા માણસે આવીને દાદા ખાચરના કાનમાં ભંભેરણી કરીને કહું કે જો દાદા ખાચર, મારે નથી કહેવું તો પણ હું કયા વગર રહી શકતો નથી. આજુબાજુના તમામ વિસ્તારની અંદર એવા વાતો ચાલે છે કે દાદા ખાચરે પોતાની બંને બહેનો ભગવાન સ્વામિનારાયણ સાથે વરાવી દીધી છે. દાદા ખાચર થોડો વિચાર કરો, સહજાનંદ સ્વામી પણ યુવાન છે, તમારી બંને 2 બહેનો પણ યુવાન છે, એ વચ્ચે બેઠા હોય અને આજુબાજુ બંને બહેનો ઝૂલામાં ઝૂલતી હોય. આજ નહીં તો કાલે તમને કાળી ટીલી લાગશે અને સમાજમાં તમે મોઢું નહીં બતાવી શકો. દાદા ખાચરે કહ્યું કે કાન ખોલીને તમે ભાઈ સાહેબ સાંભળી લો. હજી તો સહજાનંદ સ્વામીએ માત્ર મારી 2 બહેનોની આજુબાજુ બેસાડીને ઝૂલામાં ઝૂલ્યા છે. શ્રી કૃષ્ણ ભગવાને 16,108 રાણી પટરાણી પોતાના મહેલમાં રાખી હતી. આ તો મહારાજે માત્ર 2 16,108 જેટલી રાણીઓ રાખશે, મહિલાઓ બહેનોને સાથે રાખશે તો પણ મને શંકા કુશંકા નહીં થાય. ભગવાનપણાનો વિશ્વાસ હતો, દિવ્ય ભાવ, મહિમા, નિષ્ઠા, આવી એક સમજણ હતી. તો મહારાજે પોતે વચનામૃતની અંદર દાદા ખાચરના નામનો ઉલ્લેખ કરીને કહ્યું કે આને વિશ્વાસનું અંગ છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને આ એકાદશીના પરમ પવિત્ર દિવસે સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.